આગળના મુદ્દાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં થયેલી એક ઘટના ગુજરાત પોલીસ પર જ સવાલો ઊભા કરે છે। ચાણસ્મા તાલુકાના જેલિયા ગામમાં એવી ઘટના સામે આવી છે કે જેમાં સુરક્ષા આપવા ગયેલી પોલીસ જ નબીરાઓને જોઈને ઊભી પૂંછડીએ ભાગી હોવાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા। કાયદાના રક્ષક જ જો આવી રીતે પલાયન કરે તો સામાન્ય નાગરિક કોના ભરોસે જીવશે એ મોટો સવાલ બની ગયો છે। ભાવેશ રબારી નામના વ્યક્તિએ પોતાના ઘર પર હુમલાની આશંકા જણાવી પોલીસને જાણ કરી હતી, પરંતુ સુરક્ષા આપવા પહોંચેલી પોલીસ સામે જ નબીરાઓ લાકડી, ધોકા અને ધારિયા લઈને તૂટી પડ્યા, તોડફોડ મચાવી અને 112 પોલીસ વાન પર પણ હુમલો કર્યો। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આખી ઘટનામાં પોલીસ લુખ્ખાઓ સામે ડટીને ઊભી રહેવાના બદલે પાછી વળી ગઈ અને તેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા। આ ઘટનાએ પોલીસની તૈયારી અને દમ પર ગંભીર સવાલ ઊભા કર્યા છે। જ્યારે કાયદો જાળવવાની જવાબદારી ધરાવતી ખાખી જ ગુનેગારો સામે બેકફૂટ પર દેખાય ત્યારે સામાન્ય લોકોમાં ભય અને અવિશ્વાસ ઊભો થવો સ્વાભાવિક છે। હવે સવાલ એ છે કે આ ઘટનામાં જવાબદાર કોણ? શું આ માત્ર કેટલીક વ્યક્તિઓની ભૂલ છે કે પછી સમગ્ર સિસ્ટમમાં જ ક્યાંક ખામી છે? અને સૌથી મહત્વનો પ્રશ્ન, શું આ ઘટનામાં જવાબદાર પોલીસ કર્મીઓની સામે કડક કાર્યવાહી થશે? કારણ કે જો કાયદાના રક્ષક જ ભાગશે તો કાયદાનો ડર ગુનેગારોમાં કેવી રીતે રહેશે? કારણ કે અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે, જ્યારે હવે આતંક મચાવનારા જે લોકો હોય છે, લુખ્ખા તત્વો, તેની સામે ક્યાંક ને ક્યાંક પોલીસ પોતાનો દમ મારવામાં નિષ્ફળ સાબિત થતી હોય છે ને ત્યારે હાલ ક્યાંક ને ક્યાંક રાજ્યમાં તેવો પણ ઘાટ ગળાવશે કે ખાકીધારીઓની જગ્યાએ હવે લુખ્ખા તત્વો ક્યાંક ને ક્યાંક પોતાનો દમ બતાવી રહ્યા છે। ત્યારે પ્રશ્ન પણ તંત્રને થઈ રહ્યા છે કે 112 વાન પર જ્યારે હુમલો થયો ત્યારે પોલીસ શું કરતી હતી? અને આપણી સાથે આજ મુદ્દે ચર્ચા કરવા માટે પત્રકાર તેજસ રાવળ જોડાઈ ગયા છે। તેજસભાઈ, પોલીસ ડરીને ભાગી, શું કહેશો? અવાજ આવે છે ક્લિયર મારો? જી તેજસભાઈ। વાત ઘટનાની એવી છે કે ત્યારે એક રાત્રે 12 વાગ્યા આસપાસ એક વ્યક્તિ ફોન કરે છે પોલીસને કે ભાઈ મારા ઘરે હુમલો થઈ શકે છે। ત્યારે પોલીસ પેટ્રોલિંગ સાથે બંદોબસ્ત માટે 2 ગાડીઓ ત્યાં પહોંચી હતી। થોડા લોકો પોલીસ કર્મચારીઓ 8-10 ઊભા હતા, ત્યાં સામે 7 ગાડીઓનો કાફલો આવે છે। ત્યારે પોલીસ તેનો પ્રતિકાર કરવાના જગ્યાએ ભાગી જાય છે। આવો સીસીટીવી હાલ વાયરલ થઈ રહ્યો છે। ત્યારે ઘટનાની પુષ્ટિ એ બાબત કરી રહી છે કે જ્યારે પોલીસને સુરક્ષા માટે બોલાવે છે ત્યારે પોલીસ જ્યારે સુરક્ષા કરવાની હોય અમે સામે પ્રતિકાર કરવાનો, જેની જગ્યાએ પોલીસ ચાલી જાય છે સ્થળ ઉપરથી। આ મોટી પ્રશ્ન ઊભો કરે છે સુરક્ષા સામે। સામાન્ય લોકો જ્યારે પોલીસના ભરોસે સુરક્ષા માંગે ત્યારે લોકોને સુરક્ષા પૂરી પાડવાના બદલે પોલીસ પોતાની સુરક્ષાને ધ્યાનમાં લઈ અને ચાલી જાય સ્થળ ઉપરથી, તો લોકોની સુરક્ષા કઈ રીતે બચે? આ એક ગંભીર પ્રશ્ન આખા ગુજરાતમાં ઊભો કર્યો છે આ ઘટનાએ। તેજસભાઈ, શું હવે પોલીસનો ડર નથી રહ્યો? આ બાબતમાં એ તો ના કહી શકાય પોલીસનો ડર નથી રહ્યો। સામાન્ય માણસને તો 100% પોલીસનો દંડ છે, કેમ કે તેને હેલ્મેટ વગર પણ ઘરેથી નીકળતા એ વખત ડર રહે છે કે ભાઈ મને દંડ ફાટશે। હવે જે બાબત રહી છે અસામાજિક તત્વો ગણીએ કે કઈ મોટા માથા ભારે ઈસમોને ગણીએ, આ લોકોમાં ડર ક્યાંક ને ક્યાંક ખતમ થઈ રહ્યો છે। એ ઘટનાઓ પાટણની કહી રહી છે કે એક અઠવાડિયામાં 4 મોટી ઘટનાઓ પાટણમાં બની છે। હારીજમાં અપહરણ કરીને હત્યા કરવી, પાટણમાં ખુલ્લેઆમ જાહેર રસ્તા ઉપર ફાયરિંગ થવું, વાયડની અંદર 4 પોલીસ કર્મચારીના બંદોબસ્ત વચ્ચે પણ હુમલો થવો અને સામસામે મારામારી થઈ 25 લોકો ઈજાગ્રસ્ત થવા, અને એના પછી આ ચોથી ઘટના મધરાત્રે બની છે। આ 4 ઘટનાઓ કહી રહી છે કે ત્યારે પોલીસની સુરક્ષા માત્ર પોલીસ સ્ટેશનો પૂરતી હોય એમ જાહેર રસ્તાઓ ઉપર તો ખરેઆમ ગુંડાગીરી, મારામારી અને આ ફાયરિંગની ઘટનાઓ આમ બનવા પામી છે। આ માત્ર પાટણના કિસ્સાઓ નથી, ગુજરાતમાં તેજસભાઈ, આ સમગ્ર ચારેય ઘટના જે આપે કહી, તો આ ચારેય ઘટનામાં પ્રશાસન ક્યાં નિષ્ફળ રહ્યું? પ્રશાસન નિષ્ફળ નથી। ઘટના બન્યા પછી પોલીસે ચોક્કસ એક્શન લીધી છે। વાયડ હોય, હારીજ હોય કે પાટણ હોય, પોલીસની જવાબદારી છે કે ઘટના ના ઘટે તેની પહેલા બધી કાર્યવાહી કરવી જોઈએ। પરંતુ જી તેજસભાઈ। તેજસભાઈ, પોલીસની જવાબદારી છે કે જે આવી ઘટનાઓ બને છે તે બાદ કાર્યવાહી કરતી હોય છે, પરંતુ હવે તેવું ક્યાંક કરવું જોઈએ કે આવી ઘટના જ ન બને અને ઉપરથી પોલીસની ઉપર ક્યાંક કોઈ હુમલો ન થાય। હા, હાલ તો ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ સાથે પાટણ એસપી માટે બંને માટે એક પ્રશ્ન ઉભો થયો છે કે એક સપ્તાહમાં 4 મોટી ઘટનાઓ, આ શા માટે પોલીસ? સામાન્ય લોકોમાં એક જ પ્રશ્ન છે કે અમારી સુરક્ષા માટે પોલીસ હવે શું કરશે? કેમ કે પોલીસને હવે કંઈક એક્શન પ્લાન કરવો એ જ મોટો પ્રશ્ન છે કે પોલીસ શું કરશે। કેમ કે હવે લોકોને બતાવવું પડશે કે પોલીસની સુરક્ષા તમારી માટે છે, સુરક્ષા છે તો સલામતી છે। આ સાબિત કરવા માટે પોલીસ માટે હવે મોટી ચેલેન્જ ઊભી થઈ છે। આ સ્પષ્ટ છે હવે। જી તેજસભાઈ, હાલ રાજ્યમાં ક્યાંક ને ક્યાંક એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ખાખીધારીની જગ્યાએ હવે લુખ્ખા તત્વો પોતાનું દમ બતાવી રહ્યા છે। આપ આ સમગ્ર એંગલને કઈ રીતના જોઈ રહ્યા છો?
એ જે બાબત કે મેં કહ્યું એમ કે પાટણની ને સમગ્ર રાજ્યમાં જે ઘટનાઓ સામે આવી રહી છે હમ એમાં સ્પષ્ટ રીતે કહી રહ્યું છે કે પોલીસને ક્યાંક અમુક જગ્યાએ આપણે જોઈએ છે પોલીસ કર્મચારીઓ દારૂના નશામાં પકડાય છે, અમુક બધી જ પોલીસ એવી નથી, પણ ઘટનાઓ અત્યારે જે કહી રહી છે પોલીસની સુરક્ષા, સલામતી અને છબી ત્રણેય માટે પ્રશ્ન ઉભા કર્યા છે, સ્પષ્ટ કહી શકાય. જી જી બિલકુલ તેજસભાઈ, જોડાવા બદલ આપનો આભાર.